ચાલો ભરે લોસ આવશે તો આપણે શું કરશું, એવું કશું નહીં. એ વિચાર નહીં, મને કશું ના હોય, મુક્ત હોય, વિચારે ના હોય, સહજ હોય. નારાયણ ની પાછળ પડે તારા એવું કે છે મારું લક્ષ્મી પાસે ખબર છે કે તમારે જયારે અનુકૂળ આવે તમે પધારજો, ઘર તમારું જ કે બા આપણે એવું કેવું શું તસપડાય નહીં. લક્ષ્મી સ્ટેશન પર ભેગા થાય જ મને ત્યારે કેવું કે આવજો મામા ને બોલો છઠ્ઠું ઘર, જયારે આવો ત્યારે પધારજો, તમારું ઘર છે બા. સ્યાદવાદ છતાં ખટપટ કરે વિતરાગ, કરુણાનીત વરસાવે કળી ચોળિયા કાજ. પ્રગટ પ્રભુનું મહાત્મ ન ભૂતો ન ભાવી, પ્રગટ પ્રભુનું મહાત્મ ન ભૂતો ન ભાવી. દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહી. આમ તો આજે દાદાની પુણ્યતિથિ, પણ આજે આપણે એક દાદા ભગવાનના જીવન ચરિત્ર ઉપર પહેલાં 2 ભાગ તો બહાર પડી ગયા છે, આજે 3જો ભાગ બહાર પાડીશું. ભાગ 3 જ્ઞાની પુરુષમાં એમના ધંધાની હકીકતો બધી જાણવા મળશે આપણને, કે કેવી રીતે ભાગીદાર સાથે એડજસ્ટમેન્ટ લીધા, ક્યાંય ભાગીદારની પ્રકૃતિ દોષ કશું જોયું જ નથી, એવા એડજસ્ટમેન્ટ લીધા કે છેવટે ભાગીદાર પણ કે છે દાદા તો ભગવાન જ છે. આપણા જીવનમાં કેવી રીતે પૈસાના પ્રોબ્લેમમાં સોલ્યુશન લાવવું, ભાગીદાર સાથે એડજસ્ટમેન્ટ લેવા, કે કામ બગડે, નુકસાન થાય, ધંધામાં કોઈને આરોપ આપવાનો નહીં, કોઈ પર ફરિયાદ નહીં, કોઈને ગુનેગાર જોવાના નહીં, કેવી રીતે સોલ્યુશન લાવવાનું અદ્ભુત રીતો ખુલ્લી થઈ છે. દાદાની ઓળખાણનો નવો પાસો, જ્ઞાની તરીકેની હપ્તાણીમાં ઘણી બધી વાતો આવે છે. આ વ્યવહારમાં આદર્શ વ્યાપારી, આદર્શ ભાગીદાર, લક્ષ્મીના વ્યવહારમાં વિતરાગ રહી શકવો, એ દાદાની ઓળખાણ ગજબની આપણને પ્રાપ્ત થશે. આમાં સરસ આપણે આજે ઓપનિંગ કરીશું અને મેળવીશું પછી પુસ્તકને. હરખ ઉભરાયો રે મને દાદા રે મળ્યા, હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળ્યા. દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળ્યા, દાદા રે મળ્યા મારા ભવ બંધન ટળ્યા. મોક્ષના ભાગ્યા નગારા રે મને દાદા રે મળ્યા. હૈયે હરખ ઉભરાયો રે મને દાદા રે મળ્યા. દ્રષ્ટિ બદલાઈ જાણે જીવન બદલાયું, દ્રષ્ટિ બદલાઈ જાણે જીવન બદલાયું. કોન્ટ્રાક્ટર જેવા લાગે જ ને. કોઈ સાથે બોલો એમને બધું માનનું તોફાન થયું છે ખરું, કોઈ સાથે ભેદ પડ્યા નથી, અને છેવટે એ વ્યક્તિઓ સાથે એકતા રહી બિઝનેસમાં અને વ્યવહારમાં. સુંદર વાતો બધી મળે છે. દાદા કહે છે ને, અમે તારણ કાઢવામાં કાઢેલી જિંદગી કહે છે, આખી જિંદગી ધંધો કરેલો, પણ અમારે ધંધા ઉપર બહુ પ્રીતિ જ નહીં. ધંધા બધા બહુ કર્યા, કામકાજ ઘણું બધું, પણ ધંધામાં એક ક્ષણ છે તે અમારો ઉપયોગ ના હોય. મેં તો આખી લાઈફ લેબોરેટરી જેવી વાપરી છે, રિસર્ચમાં જ કાઢી છે મેં. આ જગત શું છે, કેવી રીતે ચાલે છે, હું કોણ છું, એના જ વિચાર આખો દાડો.
એ વિચારમાં જ જીવન ગયેલું. હું તો આ શોધખોળ કરવા આવ્યો છું ને છેવટે મેં મારી શોધખોળ કરી નાખી છે. બધી કરી નાખી એટલું નહીં, જગતને ધરી દીધી છે બધી. આ તો અનંત અવતાર નોકરી ધંધા જ કર્યા ને, એમાં આપણું શું? તે વેપાર એ તો વ્યવસ્થિતને આધીન છે. માટે પોતાના આત્માનું કરી લઈએ તો કામ લાગે. આવા જ્ઞાની આવો સંજોગ ફરી પ્રાપ્ત થાય એવું નથી. માટે આપણે જીવતા છીએ ત્યાં સુધી કામ કાઢી લેવું. ફરી ફરી આ તાલ નથી બેસે એવો લાગે છે ને. અમે ભાગીદારને કેવા સાચવ્યા, આખી જિંદગી મતભેદ પડવા દીધો નથી. અને એવા સાચવ્યા તે છેવટે એ જ ભાગીદાર આમ કહે ને કે અભેદતાને પ્રેમ તૂટવા દીધો નથી. અને પ્રકૃતિ નિરીક્ષણ કરીને એવું શોધી કાઢ્યો કે આમની સાથે એવી જ એડજસ્ટમેન્ટ લીધું ભાગીદાર સાથે કે એની પોતાની વ્યક્તિ હોય એવું જોઈન્ટ થઈ ગયા. એની બાઉન્ડ્રીની અંદર પોતે સમાઈ ગયા કે છે ને એમને એમ થાય કે થોડું વધારે કમાઈ લઈએ, વધારે ભેગું કરીએ, લોભની ગ્રંથિ. તો કે અમે એવું શોધી કાઢ્યું કે એની બાઉન્ડ્રીની અંદર આવી ગયા એટલે અમારી સાથે જુદાઈ રાખે જ નહીં. અને ધંધામાં તો કે નફામાં ભાગીદાર, ખોટમાંય ભાગીદાર, એટલું જ નહીં દીકરા દીકરી પરણામાં ભાગીદાર. કે નહીં આપણી દીકરી પરણતી હોય તો અડધો ખર્ચો મારો, અડધો તમારો, ભાગીદારીમાં જ પરણાવવાને. એટલે એટલી બધી એકતા રાખી એ ભાગીદારની જોડે જુદાઈ પડવા જ ના દીધી. એટલે આવી બધી ઝીણી ઝીણી બાબતોમાં એટલું બધું કાળજી રાખી છે પોતે કે કોઈ સાથે જુદાઈ ના ઊભી થાય. અને એક પૈસા માટે ભાગીદાર 5,000 કહી ગયો કોઈ તો કે આટલો વિશ્વાસઘાત આમ તેમ. તો કે ભાઈ આ પૈસા માટે હવે ઝઘડ્યા નથી આખી જિંદગી. પૈસા તો આવશે, વ્યક્તિ સાથે ભેદ ના પડવો જોઈએ. કેટલી બધી કાળજી રાખી છે અને છેવટે જીત્યા. ભાગીદાર કે છે પૈસા તો આપણે જોડે બાંધીને થોડો લઈ જવાના છે, પડી રહેશે. વ્યક્તિ જોડે જુદાઈ ના થવી જોઈએ. દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ અમે જન ખેલયાપ્ત સ્વજન નકીતે નિજ પ્રેમ સ્વરૂપ. આ દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ સનાતન પ્રેમની ઝંખના કળી પોષી સમજ ખીલવો પ્રતીક્ષા ટાળે સ્વજના. શ્રીફળ ફૂલ ગાય દૂધ આપે સુગંધની બાજી સહિયારી ત્યો ખુશબુ ઉપકારો વધે શુદ્ધ પ્રેમ પૂજારી. આ દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ. સત્યાર્થને આમે
जाने सत्संगी निज योगे तशो वितराग स्वात्मीय सुख अदर्शन कार्यम अंतर ने हसता झाड़ पांद ने पुष्प સુદર્શન ચક્રથી છેદે અદાદા ગાઢ મિથ્યાત્વ પ્રગટ સાક્ષાત યોગેશ્વર જગત કલ્યાણી બંધુત્વ સુરક્ષિત દૈવી કૃપા બળ વ્યવસ્થિત જ્ઞાનીના તપ બળ જગત કલ્યાણી વાવણીથી લણાશે જ્ઞાન મોક્ષય ચર આદર્શન કાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદ ને પુષ્પ છોટા કાશી તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર, જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે. હિન્દુસ્તાનના મુખ્ય 3 ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે. વિવિધ સુવિધાસભર આ ત્રિમંદિરમાં વિવિધ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આપ પણ આ ત્રિમંદિરના દર્શન કરી આનંદના મહાસાગરમાં ડૂબકી મારવાનું ચૂકશો નહીં. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.